હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું દૂધીનો એકદમ નવો અને ચટપટો એવો નાસ્તો, કાં તો તમે તેને દૂધીના ભજીયા પણ કહી શકો। તમારા ઘરમાં જેને કોઈને પણ દૂધી પસંદ નથી તેને પણ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને તેને બનાવવો એકદમ સહેલો છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। સૌથી પહેલાં મેં આ રીતની 2 દૂધી લઈ લીધી છે, પછી આપણે તેની છાલ ઉતારી લેશું। આ રીતે દૂધીની છાલ ઉતરી જાય એટલે આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું અને પછી આપણે તેને ખમણીની મદદથી ખમણી લેશું। પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણે દૂધીનો જે લીલો ભાગ આવે છે એ જ ખમણવાનો છે, વ્હાઈટ બી વાળું નથી ખમણવાનું। એવી જ રીતે આપણે બંને દૂધીને ખમણી લેશું। ત્યાર પછી હવે આપણે તેમાં એક ડુંગળી એડ કરશું। ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું। ડુંગળી કટ થઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લઈ લેશું। મિક્સર જારમાં આપણે લીલા મરચાં, લસણ અને આદુ એડ કરીશું અને ત્યાર પછી આપણે તેની પેસ્ટ બનાવી લેશું। પછી આપણે એ પેસ્ટને દૂધી હારે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને પછી આપણે 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું અને 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। આ રીતે ચોખાનો લોટ એડ કરવાથી આપણા ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે એ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે થોડી લોટની જરૂર પડે તો આપણે 2 ચમચી જેટલો લોટ વધારે એડ કરીશું। આ રીતનું બેટર આપણે બનાવી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે એક વાટકીમાં થોડું પાણી લઈ લેશું અને હાથને આ રીતે પાણીમાં પલાળીને ત્યાર પછી આપણે તેના ગોટા વારી લેશું। એવી જ રીતે આપણે બધા જ ગોટા વારી લેશું। જો તમારે તેના આ રીતના ગોટા ના બનાવવા હોય તો તમે તેને ડાયરેક્ટ ફુલવડી ભજીયાની જેમ તળી શકો। તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લેશું। તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એક એક કરીને બધા જ ગોટાને ફ્રાય કરવા માટે મૂકી દેશું। ત્યાર પછી આપણે તેને હલાવતા જઈશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું। તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે તેને બહાર કાઢી લેશું અને એવી જ રીતે બીજા બધા ભજીયાને તળી લેશું। તો તૈયાર છે દૂધીનો એકદમ નવો નાસ્તો, યા તો તમે તેને ભજીયા પણ કહી શકો। આ ભજીયા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે। તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમે એક વખત આ રીતે દૂધીના ભજીયા બનાવી લીધા તો બીજા કોઈ પણ ભજીયા તમે બનાવવાનું ભૂલી જશો અને જેને કોઈને પણ દૂધી પસંદ નથી એને પણ આ ભજીયા ખૂબ જ પસંદ આવશે અને આ ભજીયા એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે, તો તમે પણ જરૂરથી બનાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।